ઇકોઝોન હટાવવાની માંગ સાથે સુરતમાં દેખાવો શરૂ થઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ સુરતથી આ સમાચાર, જેમાં ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરવામાં આવી છે। સુરતમાં વસતા જૂનાગઢ અમરેલીના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વરાછા સ્થિત સરદાર પ્રતિભા નજીક પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે। સરકાર ખેડૂત હિતમાં નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ થઈ રહી છે। સુરતથી આ સમાચાર, જૂનાગઢ અમરેલીના 196 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયા છે। ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરવામાં આવી છે। પોલીસ મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરાયું છે। ત્યારે ધરણા કરનાર ખેડૂતોની પોલીસે અટકાયત પણ કરી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। રાબિયા, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરતની વાત કરીએ તો સીધા સુરત ખાતે જે ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે જે ધરણા કરવામાં આવી રહ્યા છે, જે રોડ પર દેખાવ કરવામાં આવ્યો છે, તેમાં પોલીસની મંજૂરી નહીં હતી, જેને કારણે ધરણા કરનારાઓની અટકાયત પણ કરવામાં આવી છે। ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ જે છે સુરત ખાતે ઉઠી છે। ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં સુરતમાં વસતા જે ખેડૂતો છે, ખેડૂત અગ્રણીઓ છે, તેમના દ્વારા એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હાથમાં બેનરો લઈને તેઓ દ્વારા ધરના પ્રદર્શન કરવામાં આવ્યા હતા। સુરતનો જે વરાછા વિસ્તાર છે, વરાછા સ્થિત આવેલા સરદાર પ્રતિમા નજીક દેખાવ કરવામાં આવ્યો હતો। સુરત ખાતે જે ખેડૂતો રહે છે એ ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એવું પણ સ્પષ્ટ તેઓ દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા। ઇકો સેન્સિટિવ જે ઝોનના કારણે ખેડૂતોને નુકસાની થઈ રહી છે। આ નુકસાનીની ભીતિને કારણે ખેડૂતોના જીવ અત્યારે અદ્ધર થઈ ગયા છે, જેથી તેઓ દ્વારા સરકાર પાસે કેટલીક માંગણીઓ કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના 196 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જે જાહેર કરાયો છે તે પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। સુરતમાં વસતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના જે ખેડૂતો છે તેમના દ્વારા ઇકો સેન્સિટિવ જે ઝોન છે તેને હટાવવાની માંગ કરવામાં છે, પરંતુ આ તમામ વચ્ચે વિરોધ કરનાર જે ખેડૂતો હતા એ તમામને જે છે પોલીસ મંજૂરી વગર ધરના અને દેખાવ કરવાના કારણે અટકાયત કરી લેવામાં આવી છે। જી આભાર રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ। સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને ઇકો સેન્સિટિવ ઝોન જે છે તે પાછળ ખેંચવાની પણ ક્યાંક વાત કરવામાં આવી છે, કારણ કે ખેડૂતોને નુકસાની થશે તેવું તેમનું માનવું છે। સુરતમાં વસતા જૂનાગઢ અમરેલીના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વરાછા સ્થિત સરદાર પ્રતિભા નજીક પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા છે।